આપણે કહી શકીએ કે મારે વયું જવું છે, મૃત્યુ આપણે બધાને સ્વીકારવું પડે. તો ગઢા હોય, ગઢા એ બધા કહેતા હોય હવે અમે મરવા કાંઠે બેઠા છે, હવે અમારી ભગવાન દોરી ખેંચી લે તો હારું. આવું જેટલા બોલતા ને 80 વર્ષના ડોસ્યું ઈ તે કોરોના મુકાળા મળ્યા પીવા, એને મોતનો ડર લાગી ક્યાંક ઉકલી જાઓ. તો કહી શકીએ બાપ કે મરી જાઓ છે, બાકી મૃત્યુ તો જીવન એવું જીવો કે તમારું મૃત્યુ મંગલમય બનવું જોઈએ. જન્મ થયો બાપ ત્યારે આપણે રડતા રડતા આવ્યા હતા. જીવન એવું જીવો કે તમે જાઓ ત્યારે આખું જગત રડતું હોય કે આ વ્યક્તિની, આ માણસની હજી જરૂર હતી સમાજને, આની જરૂર હતી સંસાર. જીવન એવું જીવો કે તમારી પાછળ લોકો રડતા હોય. દરેક વ્યક્તિ મ્રિયમાણ છે બાપ. જેનું મૃત્યુ નિશ્ચિત છે, જેનું મૃત્યુ નજીક છે એ મ્રિયમાણ છે. અને સુખદેવજી પૂછે મહારાજ મ્રિયમાણ મનુષ્યનું શું કર્તવ્ય છે? સુખદેવજી પ્રસન્ન થયા છે. પરીક્ષિત વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ. પરીક્ષિત તારો પ્રશ્ન કેવલ તારા માટે નહીં, આ ચરાચર સંસારના જગતના કલ્યાણ માટે થયો છે. હે પરીક્ષિત, આખી જિંદગી માણસની રાત્રિનો સમય સુવામાં અને ભોગમાં અને આખો દિવસ પોતાના કુટુંબ પરિવારના ભરણ પોષણની અંદર વયો જાય છે. આખી જિંદગી આમ નામ વિતાવે ને ભગવાનનું ભજન કરવાનો સમય મળતો નથી. પરીક્ષિત, તે જે પ્રશ્ન કર્યો એ અતિ ઉત્તમ છે. સાંભળ પરીક્ષિત, બહુ સરળ છે મોક્ષ કરવો હોય. જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય. એ પરીક્ષિત, પેલા જીતાસનો આસનને જીતી લો. એક આસન પર લાંબો સમય બેસી શકાય એવો અભ્યાસ કરો. શ્વાસો શ્વાસને જીતી લો. પોતાના સંગને જીતી ઇન્દ્રિયોને જીતી લો. આપણે જે દશેન્દ્રિયો જે બહાર ગતિ કરે છે, આંખને બહારનું જોવાનું ગમે, કાનને બહારનું સાંભળવાનું ગમે, મુખને બહારનું બોલવાનું ગમે, નાકને બહારનું સૂંઘવાનું ગમે. આ દશે ઇન્દ્રિયોને પોતાની અંદર વાળી લ્યો. પદ્માસન લગાવી પોતાના ડાબા પગના એડીથી પોતાનું કહેવાય છે મૂલાધાર ચક્રને દબાવી ત્યાંથી અપાનને ઉપર ચડાવો. ઉપરથી પ્રાણને નીચે ઉતારી સુષુમ્ન નાડીની અંદર મણિપૂરક ચક્રમાં બંનેને ભેગા કરી સુષુમ્ન નાડીમાં ઉપર ચડાવતા ચડાવતા મસ્તકમાં રહેલું સહસ્ત્રદલ ચક્રને ભેદન કરી અને પ્રાણને ગતિ કરાવે. પરીક્ષિત, એનો મોક્ષ થાય. પરીક્ષિતે પૂછ્યું ને કે મ્રિયમાણ મનુષ્ય શું કરવું, મોક્ષ કેમ થાય? એટલે સુખદેવજી સીધો રસ્તો બતાવે. પરીક્ષિત કે મહારાજ, આ તો મોટા મોટા ત્યાગી તપસ્વી યોગીઓને મળે એવી ગતિ કીધી મહારાજ. મારા જેવા આ સંસારમાં ડૂબેલા, આ ભોગ વાસનામાં ડૂબેલા જીવનું મહારાજ કલ્યાણ કેમ? હું તો સતત આ ભોગ વાસના અને કુટુંબ પરિવારમાં ડૂબેલો જીવ છું મહારાજ. મારો મોક્ષ કેમ થાય? સંસારી વિષય પુરુષનો મોક્ષ કેમ થાય? ઈ તમે સુખદેવજી કીધું છે પરીક્ષિત, વિષય જીવનો મોક્ષનો એક જ રસ્તો છે. તીવ્રેણ ભક્તિ યોગે. તીવ્ર ભક્તિ યોગથી ભગવાનના ચરણમાં સમર્પિત થઈ જાય જીવ તો વિષય જીવનો મોક્ષ થતો હોય. હાલતા ચાલતા કામ કરતા કરતા ખાતા પીતા ભગવાનનું ભજન થઈ જાય, ભગવાનનું શરણ ગ્રહણ થઈ જાય તો જ જીવનો મોક્ષ થતો હોય. તીવ્ર ભક્તિ યોગ. આપણે બધા ભક્તિ તો કરી બાપ, પણ આપણી ભક્તિ બધી છે ને લબુટો. ઘડીકમાં શ્રદ્ધા આપણી ડગી જાય, ઘડીકમાં આપણી ભક્તિ ડગી જાય. પાણી હોય નવશેકું પાણી, નવશેકામાં ખબર પડે, નવશેકું પાણી હોય એની અંદર તમે કિલો બટેટા નાખો, 5 દી રાખો તો બફાય ખરા? ન બફાય. એના માટે ઉકળતું પાણી જોઈએ. ઉકળતા પાણીમાં નાખો તો બટેટા બફાઈ જાય, બાકી નવશેકા પાણીમાં 5 દી રાખો તો બફાય નહીં. એમ આપણી ભક્તિ બધી નવશેકી છે. કાંઈક ઉકળતી હોય, તીવ્ર હોય તો ભગવાન. આપણી ભક્તિ બધા કરીએ છીએ પણ નવશેકી. જરા તકલીફ પડે, મુશ્કેલી પડે એટલે છોડી દે. થાકેલા હોય ને એક દી જરાક મોડું જગાણું હોય ત્યાં માળા કરવાનું મૂકી દે. આજ મોડું થઈ ગયું, નથી કરવી. આવી ભક્તિથી ભગવાન નો મળે. અનન્ય ભાવથી જ્યારે જીવનું ચિત્ત ભગવાનના ચરણમાં લાગી જાય ત્યારે ઈશ્વર મળતો હોય. અનન્ય ભાવ, ન અન્ય ઇતિ અનન્ય, બીજું નહીં. એક ભગવાન જેનું શરણ ગ્રહણ કર્યું હોય બસ એને પકડી લ્યો. આપણી તકલીફ છે ને, આપણે જેમ મહિના બદલે એમ તો ભગવાન બદલી છે. શ્રાવણ મહિનો આવે તો એવા શંકર ભગવાનને લોટીઓ ચડાવશે, દૂધની, પાણીની, બીલીપત્ર. એક મહિનો ભક્તિ ઉભરાય પછી 11 મહિના શંકર ભગવાન ગોતવા નીકળે કે આ ગયો ક્યાં?
વળી પાછો ભાદરવો મહિનો આવે એટલે પિતૃઓનું જાગશે, વળી નવરાત્રી આવે એટલે માતાજીનું. આપણે આ મહિના બદલે એમ તો ભગવાન બદલી, આમાં કેમ ભગવાન મળે? કે એક ભગવાન પકડાય, એક સાધે સબ સદે, સબ સાધે સબ જાય. એકને પકડી લો, એક પકડા હે તો બધું પકડાય જશે ને બાપ બધું પકડવા જાશો તો બધું છૂટી જશે. એક પકડાય જાય. ગમે તે ભગવાનમાં શ્રદ્ધા હોય બાપ, એક ઈશ્વરને પકડી લે. ભગવાન બધા એક જ છે, આ તો ભેદ આપણે કર્યા છે. ઈશ્વર એક જ છે.